નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને આપણે આગામી ચોમાસુ ખરીફ સિઝન દરમિયાન મગફળી વાવવી હોય તો કયા અંતરે ચાંસ નાખવા એ પ્રશ્ન ખેડૂતોને મૂંઝવતો હોય છે. તો આજે હું એના વિશે તમને વધુ માહિતી આપીશ. એ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે લાલ અક્ષર જે સબસ્ક્રાઇબ લખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે જો આ વિડીયો માહિતી તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો, જેથી કરીને તમારા સગાવાલા મિત્ર મંડળને કૃષિને લગતી માહિતી અવારનવાર મેળવી રાખે. મિત્રો, આપણે હવે જાણીએ કે આવતા ચોમાસા દરમિયાન એટલે કે 2 મહિના પછી જ્યારે જૂન મહિનો બેસશે ત્યારે આપણે ચોમાસું ખરીફ સિઝન ચાલુ થશે. એમાં મોસ્ટ ઓફ ખેડૂતોને પૂછીએ તો એમ જ કે ભાઈ અમારે મગફળી વાવી છે. ઘણા નવા ખેડૂતો પણ છે કે જેને કોઈ દી મગફળી વાવી હતી, એવા લોકો પણ મગફળી વાવવાના પ્લાન કરી રહ્યા છે. તો મગફળીમાં આપણે હવે અત્યારે તૈયારી કરવાની હોય. અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, તો એપ્રિલ અને મે મહિનામાં આપણે ખેતરની તૈયારી કરવાની હોય છે. તો કયા અંતરે ચાસ નાખવા એ બધું આપણે એક પછી એક પોઈન્ટ લેતા જશું. ખાસ કરીને મિત્રો, મગફળીના 3 ગ્રુપ પાડેલા છે. વૈજ્ઞાનિકોએ મગફળીના 3 ગ્રુપ પાડેલા છે અને એને આધારે આપણે વાવણી કરવાની હોય છે. તો હવે તમને ખાસ કહું તો જો તમારે ઓરવીન એટલે કે એડવાન્સમાં વાવેતર કરવું હોય, ખાસ કરીને કોરવાણ કરીને એટલે કે 15 મે આસપાસ વાવેતર કરવું હોય તો તમારે એમાં જમીનને પથરાતી વેરાયટી અથવા મોડી પાકતી જાતો પસંદ કરવાની રહેશે. જમીનને પથરાતી વેરાયટી એટલે કે આડી મગફળી, ખાસ કરીને બરડો અને બારાડીમાં વધુ એ વાવેતર કરતા હોય છે. તો આડી મગફળીની જાતો પસંદ કરવી. એની સામે તમારે જો વધુ વરસાદ અથવા મોડી પાકતી વેરાયટી બીજી 2 આવી વેરાયટી ઉભળી છે તો એ છે એ પણ તમે વાવી શકો. તો એના માટે અંતર કેટલું રાખવું એ તમને ખાસ કહું તો આડી મગફળી જો સિલેક્ટ કરવાનું થાય, ઓરવીન વાવી હોય તો એવા લોકોએ 24 થી માંડી અને 28 ઇંચને અંતરે ચાંસ નાખવાના રહેશે. અને એના માટેની જે વેરાયટી આવે છે ખાસ કરીને 10 નંબર, 11 નંબર, 17 નંબર અને 41 નંબર, આ બધી વેરાયટી છે કે જે જમીનને પથરાથી ચાલે અને મોડી પાકે. જો તમારે 32 નંબર અથવા અક્ષય 128 નંબર વાવવી હોય એ પણ મોડી જ પાકે તો એ પણ તમારે ઓરવીન કોરવાણ કરીને વહેલી વાવી શકાય, એટલે છેલ્લે વરસાદ નડે નહીં એને. તો એના માટે તમારે 2 હાર વચ્ચે અંતરથી ઘટાડવાનું રહેશે અને એ અંતર રહેશે તમારે 18 થી માંડીને 20 ઇંચે વાવવાનું રહેશે. તો ખાસ કરીને જેને કોરવાણ કરવાનું છે, જેને એડવાન્સ વાવેતર કરવું છે, એવા લોકો માટે મેં તમને 2 અંતર કે ચાંસ નાખવાનું કીધું છે. એક તો જો આડી મગફળી વાવી હોય તો 24 થી માંડીને 28-30 સુધી તમે ચાંસ નાખી શકશો. અને જો ઉભળી વાવી હોય, ઉભળીમાં 2 વેરાયટી ગિરનાર 4 અને અક્ષય 128, આ 2 વેરાયટી જે મોડી પાકતી જાતો છે એ તમારે સાંકડે પાટલે એના કરતાં એટલે કે 18 થી માંડી અને 20 ઇંચની અંતરે વાવેતર કરવાનું રહેશે. પહેલો વિભાગ આપણે પૂરો કર્યો. હવે મિત્રો, બીજો વિભાગ આવે છે એ છે વાવણી સમય, એટલે કે 15 જૂન આસપાસ સમયસર વાવણી થાય અને જો તમારે વેરાયટી વાવવી હોય તો કેટલા અંતરે ચાંસ નાખવા એની વાત કરું. તો એના માટે હું તમને કહી દઉં કે તમારે એમાં જે ટાઈમસર સમયસર વાવણી થાય એમાં વેરાયટી આપણે 20 આવે, 22 આવે, 23 આવે, આ આવે અર્ધ વેલેડી ગ્રુપની વેરાયટી આવે. સાથે સાથે જે વેરાયટી આવે છે એ એક 39 નંબર અને 40 નંબર, આ 2 વેરાયટી નવી આવવાની છે. તો એ વેરાયટી પણ તમે સમયસર વાવણી માટે વાવી શકો. સમયસર વાવણી એટલે 115 થી માંડીને 120 દિવસે પાકે, એને આપણે સમયસર વાવણી, સમયસર પાકમાં ગઈ તો છેલ્લે વરસાદ પર ન નડે. તો આ વેરાયટીઓ તમારે વાવવી હોય તો એના માટે તમારે અંતર છે 2 હાર વચ્ચે, એટલે કે કેટલા અંતરે ચાંસ નાખવા એની વાત કરું તો 18 થી માંડી અને 24 ઇંચે તમારે અંતર ચાં નાખવાનું રહેશે. એટલે કે માનો કે 20 નંબર કે 22 નંબર કે 23 નંબર અર્ધ વેલેડી ગ્રુપની મગફળી વાવી હોય તો 18 ઇંચ, 20 ઇંચ, 22 કે 24 એ અંતરે તમે ચાંસ નાખી દો અને વરસાદ થાય એટલે વાવી દો, એટલે આપણું કામ પૂરું. તો આ બીજો વિભાગ થયો. હવે ત્રીજો વિભાગ કેવો આવે છે કે એ આવે મગફળી કેવી કે હાવ બિનપિયતમાં વાવવાની હોય, વાવણી મોડી થાય તો વાવવાની હોય એવી જે જાતો છે. ખાસ કરીને 1 જુલાઈ આસપાસ વાવી હોય અથવા તો મોડી વાવવી હોય તો એવી વેરાયટીઓમાં તમને વાત કરું તો એક આવે છે 39 નંબર આવે, પછી એક આવે અક્ષય 77 નંબર આવે, પછી G2, G5 37 નંબર, જે પાછળથી ઉગી જાય બધી માંડવી, વધુ વરસાદને લીધે છેલ્લે વરસાદ નડતા હોય એવી વેરાયટી તમારે જુલાઈ મહિનામાં વાવવાની હોય. આ બધી વેરાયટી તમારે ક્યારા બાંધીને વાવવાની, એટલે કે એક ક્યારામાં 5 ચાંસ નાખી દેવાના. અને ચાંસનું અંતર પણ તમને કહી દઉં તો 12 થી માંડી અને 14 થી માંડીને 18 ઇંચ ટૂંકમાં રાખવાનું, 2 હાર વચ્ચે અંતર. એટલે એ રીતે પારા નાખી દેવાના. અને અથવા તો તમારે પારા ન કરવા હોય, ક્યારા ન બાંધવા હોય તો તમારે 14 થી માંડી અને 18 ઇંચને અંતરે ચાંસ નાખી દેવાના. અને જ્યારે પણ વાવણી થાય બીજી વાવણી
ત્યારે તમે વાવી શકો. અને એમાં મેં તમને ખાસ કીધું વેરાયટી આ જે અક્ષય 77 નંબર છે, 39 નંબર છે, 37 નંબર TG 37 ગી છે, GG 5, 24 નંબર ક્રાંતિ, આ બધી વેરાયટી તમે પસંદ કરી શકો. તો મિત્રો ત્રણે ત્રણ જે ગ્રુપ છે ખાસ કરીને એ યાદ રાખવા જરૂરી છે. અને એ માટે હું આખો કોઠો બનાવીને તમને આપીશ. તો એ કોઠો કોષ્ટક પ્રમાણે તમે હાલજો કે ભાઈ વહેલી વાવતી હોય તો કેટલા અંતર ચાસ નાખવા, મધ્યમ મુદત માટે કેટલા ચાસ, અને મોડી વાવણી માટે કેટલા ચાસ નાખવા. તો એ પ્રમાણે ચાસ નાખી અને ખાતર ભરી, દેશી કે ટાઈસ ભરી અને તમારે ખેતર તૈયાર રાખવું, જેથી કરીને જ્યારે પણ વાવણી કરવાની થાય તો સીધી વાવણી કરી શકાય. આ માહિતી બહુ ખૂબ જ અગત્યની છે. ઘણા ખેડૂતોને એમ થાય કે ભાઈ એટલા અંતરે બદલે આ અંતરે વાવીએ શું થાય, પણ મિત્રો તમે ખાલી 2 ઇંચને ફેરે જો અંતર વધે ઘટ થાય તો પણ ઝાઝો બધો તમારે ફેર પડે. એ 10 વીઘા જમીન હોય અને ખાલી 2 ઇંચને અંતરે હાઈર વધી જતી હોય તો પણ તમારે ઘણો બધો ઉત્પાદનમાં ફરક પડતો હોય છે. એટલે કે એકમ દીઠ છોડની સંખ્યા આ અંતરને આધારે જળવાતી હોય છે. તો મિત્રો આ જે અંતર અને આ વેરાયટી છે એ ખાસ ધ્યાન રાખજો. અને આખું કોષ્ટક બનાવી દે એ પ્રમાણે તમે કરજો, જેથી કરીને તમારે વધુમાં વધુ ઉત્પાદન આવી શકે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.